નમસ્કાર મિત્રો, માર્કેટ જ્ઞાન ગુજરાતીના આ ખાસ માર્ગદર્શનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જો તમે શેર બજારની આ રોમાંચક દુનિયામાં એકદમ નવા છો અને ક્યાંથી શરૂઆત કરવી એ વિચારી રહ્યા છો, તો ચિંતા જરાય ન કરતા. આજે હું એક મેન્ટર તરીકે તમને એકદમ બેઝિકથી સમજાવવાનો છું કે કોઈપણ શેર પસંદ કરતા પહેલા બજારના મોટા અને સફળ રોકાણકારો કયા બે મુખ્ય અભ્યાસ કરે છે. શેર બજારમાં સફળ થવા માટે પાયાનું જ્ઞાન હોવું એકદમ ક્રુશિયલ છે. તો ચાલો ફટાફટ આજના આ રોમાંચક સેશનની શરૂઆત કરીએ. બજારમાં ડગલું માંડતાની સાથે જ દરેક નવા રોકાણકારના મગજમાં એક સવાલ સતત ઘૂમ્યા કરે છે, ખરું ને? કયો શેર ખરીદવો જોઈએ અને યાર કયા સમયે ખરીદવો જોઈએ? તમને જાણીને નવાઈ લાગશે કે આ એક એવો યુનિવર્સલ સવાલ છે જે મોટા દિગ્ગજ રોકાણકારો પણ પૈસા લગાવતા પહેલા પોતાની જાતને પૂછતા હોય છે. આ નિર્ણય કોઈ અટકળ કે હવામાં તીર મારીને નથી લેવાતો. આના ચોક્કસ જવાબો મેળવવા માટે બે અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે: ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ. જો બજારમાં લાંબી ઇનિંગ રમવી હોય તો આ બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. ઓકે, સૌથી પહેલા વાત કરીએ ફંડામેન્ટલ એનાલિસિસની. સિમ્પલ ભાષામાં કહું તો આ પદ્ધતિ કંપનીના મૂળિયા તપાસે છે, એટલે કે કંપની અંદરથી કેટલી મજબૂત છે તે જોવાનું. આને પહેલા ફળ બજારના ઉદાહરણથી સમજીએ. તમે બજારમાં કેરી લેવા જાઓ તો માત્ર બહારથી જોઈને નથી લેતા, બરાબર ને? તમે તેને દબાવીને, તપાસીને ચેક કરો છો કે અંદરથી કેટલી મીઠી અને તાજી હશે. બસ, ફંડામેન્ટલ એનાલિસિસ પણ બિલકુલ આવું છે. અહીં આપણે કંપનીની બેલેન્સ શીટ, તેના નફા નુકસાન અને તેના મૂળભૂત માળખાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ, જેથી લાંબા ગાળા માટે એકદમ સાચી કંપની પસંદ કરી શકાય. હવે તમને થશે કે આ મજબૂતી ચેક કઈ રીતે કરવી? તો એના માટે એક સરસ ચેકલિસ્ટ છે. આપણે કઈ બાબતો જોવાની છે? ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલા, શું કંપની રેગ્યુલર નફો કમાય છે કે પછી ખાલી વાતો જ છે? બીજું, દેવું. કંપની પર કેટલું દેવું છે? શું તે ચિંતાજનક છે કે કંટ્રોલમાં છે? ત્રીજું, કંપનીની આવક એટલે કે રેવન્યુ દર વર્ષે વધી રહી છે ખરા? અને છેલ્લે, ફ્યુચર. ભવિષ્યમાં આ બિઝનેસ ચાલશે કે નહીં? એક સ્માર્ટ રોકાણકાર આ બધી જ આંતરિક બાબતોની ઊંડી તપાસ કરીને જ નક્કી કરે છે કે આ કંપનીમાં રોકાણ કરવા જેવું છે કે નહીં. એટલે જ એક નવા વિદ્યાર્થી તરીકે તમારે આ એક મંત્ર બરાબર યાદ રાખી લેવાનો છે. ધ્યાનથી સાંભળજો. સારી કંપની શોધવી એટલે જ ફંડામેન્ટલ એનાલિસિસ. આ કોઈ સામાન્ય વ્યાખ્યા નથી, પણ મોટા અને ધીરજવાન રોકાણકારોનો સક્સેસ મંત્ર છે. જો તમારે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટ કરવું હોય તો આ પદ્ધતિ તમારું સૌથી મોટું હથિયાર છે. આનાથી તમે માત્ર એક શેર નથી ખરીદતા, પણ એક મજબૂત બિઝનેસના ભાગીદાર બનો છો. સારી કંપની તો શોધી લીધી, પણ તેને કયા સમયે ખરીદવી એ પણ એટલું જ અગત્યનું છે ને? બસ અહીં એન્ટ્રી થાય છે ટેકનિકલ એનાલિસિસની. આ પદ્ધતિમાં આપણે કંપનીની અંદરની માહિતી જેમ કે બેલેન્સ શીટ કે નફા નુકસાનને થોડી વાર માટે બાજુ પર મૂકી દઈએ છીએ. એના બદલે આપણું પૂરું ફોકસ બજારના વર્તન પર હોય છે. અત્યારે બજારમાં રોકાણકારો અને ટ્રેડર્સ એ શેરના ભાવ સાથે કેવી રીતે રમી રહ્યા છે, બસ તે જ જોવાનું કામ ટેકનિકલ એનાલિસિસ કરે છે. આ બજારનું વર્તન સમજવા માટે અમુક ખાસ સંકેતો જોવા પડે. જેમ કે પહેલું છે પ્રાઇસ ચાર્ટ, જે આપણને શેરના ભાવની આખી હિસ્ટ્રી બતાવે છે. પછી આવે માર્કેટ ટ્રેન્ડ, એટલે કે અત્યારે પવન કઈ દિશામાં છે, બજાર સતત ઉપર જાય છે કે નીચે. પછી છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ, એટલે કે એવી સપાટીઓ જ્યાંથી ભાવ વારંવાર પાછો ફરતો હોય કે અટકતો હોય. અને છેલ્લે ટ્રેડિંગ પેટર્ન. આ બધું ભેગું કરીને એક ટ્રેડર સાયન્ટિફિક રીતે અંદાજ લગાવે છે કે ટૂંકા ગાળામાં હવે ભાવ ક્યાં જશે. આના પરથી આપણા બીજો ગોલ્ડન રૂલ બને છે, જે તમારે મગજમાં ફિટ કરી દેવાનો છે. ક્યારે ખરીદવું અને ક્યારે વેચવું તે સમજવા માટે ટેકનિકલ એનાલિસિસ મદદ કરે છે. જ્યાં ફંડામેન્ટલ્સ લાંબા ગાળાની વાત કરે છે, ત્યાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે આ ટેકનિકલ પદ્ધતિ જ બ્રહ્માસ્ત્ર છે. જ્યારે તમારો હેતુ બજારની રોજેરોજની હિલચાલમાંથી નફો કમાવાનો હોય, ત્યારે આ ચાર્ટ્સ જ તમારા સાચા મિત્ર બનશે. તો આ બંને વચ્ચેનો તફાવત હવે આપણે એકદમ ક્લિયર કરી લઈએ, જેથી કોઈ જ કન્ફ્યુઝન ન રહે. એક તરફ છે ફંડામેન્ટલ એનાલિસિસ, જેનું પૂરું ધ્યાન કંપનીના બિઝનેસ અને તેની અંદરની મજબૂતી પર છે. આ લાંબા સમય માટે બેસ્ટ છે અને ઇન્વેસ્ટર્સ તેનો વધારે ઉપયોગ કરે છે. જ્યારે બીજી તરફ છે ટેકનિકલ એનાલિસિસ, જેનું પૂરું ધ્યાન માત્ર ભાવના ચાર્ટ અને બજારના ટ્રેન્ડ પર છે. આ ટૂંકા સમય માટે બેસ્ટ છે અને રોજેરોજ ટ્રેડિંગ કરતા લોકો માટે આ બહુ જ ઉપયોગી છે. એકદમ સિમ્પલ. ચાલો આ આખી વાતને એક પ્રેક્ટિકલ સિનારીઓથી સમજીએ. ધારો કે તમારી પાસે મૂડી છે અને તમે એવું વિચારો છો કે મારે આ પૈસા 5 થી 10 વર્ષ માટે રોકવા છે. તો તમે શું કરશો? સીધી વાત છે, તમારે ફંડામેન્ટલ એનાલિસિસ કરવું પડે.
તમારે જોવું પડે કે આવતા 10 વર્ષમાં આ કંપની માર્કેટમાં ટકશે કે નહીં. ત્યાં તમારી ધીરજ અને કંપનીની અંદરની તાકાત જ તમને લાંબા ગાળે મોટો નફો કરાવશે. પણ ધારો કે તમારો પ્લાન એકદમ અલગ છે. તમે એમ કહો છો કે મારે 5-10 વર્ષ રાહ નથી જોવી, મારે તો આજે જ શેર લઈને આવતા અઠવાડિયે જ નફો બુક કરવો છે. તો પછી કંપનીના લાંબા ગાળાના ફંડામેન્ટલ રિપોર્ટ્સ અત્યારે કોઈ કામ નહીં આવે. ત્યાં તમારે ટેકનિકલ એનાલિસિસનો સહારો લેવો પડે. ચાર્ટ્સ અને પેટર્ન્સ તમને કહેશે કે અત્યારે બજારનો મૂડ કેવો છે અને ટૂંકા ગાળામાં તમને નફો મળશે કે કેમ. તો મિત્રો, આજના સેશન પછી તમારા માટે મારો એક સવાલ છે. તમારો હવે પછીનો માર્કેટનો નિર્ણય કઈ પદ્ધતિ પર આધારિત હશે? હવે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે કે બજારમાં સફળ થવા માટે આ બંનેની પોતાની અલગ અને સમાન ભૂમિકા છે. એક પદ્ધતિ સારો બિઝનેસ શોધે છે, તો બીજી પદ્ધતિ એમાં એન્ટ્રી લેવાનો સાચો સમય બતાવે છે. તમે આ બંનેમાંથી કયું એનાલિસિસ વધારે પસંદ કરો છો, મને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, શેર બજારને આવી જ સાદી અને સિમ્પલ ભાષામાં શીખતા રહેવા માટે અત્યારે જ માર્કેટ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લો. આજના આ સેશનમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હેપી ઇન્વેસ્ટિંગ.